આગળ ઉપર જોઈએ તો 4.9 સ્વાધ્યાયનો દાખલો. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં તે દ્વિતીય ક્રમની છે. એટલે કે તેની વેગ રજૂઆત આવી હોય મિત્રો કે વેગ બરાબર વેગ અચળાંક એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. તો પેલો પ્રશ્ન છે કે વિકલનીય વેગ સમીકરણ લખો. હવે વિકલનીય વેગ સમીકરણમાં વેગ માઇનસ dr બાય dt બરાબર આ પદ આ પણ વેગ છે તેનું તે પદ મૂકી દો તો તે વિકલનીય વેગ સમીકરણ થઈ ગયું. માઇનસ dr dt જે પણ વેગ છે આ પણ વેગ છે તો આ વિકલનીય વેગ સમીકરણ થઈ ગયું. ચલો આ એક વસ્તુ પૂરી થઈ ગઈ. હવે બી ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? હવે બી ની સાંદ્રતા ના વર્ગના સમપ્રમાણમાં છે વેગ. બી ની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં. હવે આમ જોવા જાવ તો બી ની સાંદ્રતા તમે 3 ગણી કરો તો 3 નો વર્ગ 9 થાય તો 9 ગણો વેગ થશે. અન્યથા જો ગણતરી કરવી હોય તો તમે કરી શકો કે વેગ v1 બરાબર કે એની સાંદ્રતા x મોલર હોય કદાચ અને બી ની સાંદ્રતા y મોલર હોય તો વેગ થશે xy². હવે બી ની સાંદ્રતા જો તમે 3 ગણી કરો, 3 ગણી વધારવામાં આવે તો એની સાંદ્રતા તો અચળ છે અગાઉ જેટલી x મોલર અને બી ની સાંદ્રતા 3y². તો x અહીંયા 3 કરી 9y² એટલે 9y². તો શું થયું મિત્રો? v1 કરતા v2 9 ગણો થયો. તો આ બીજા પ્રશ્નનો જવાબ થશે કે બી ની સાંદ્રતા જો 3 ગણી કરવામાં આવે તો વેગ 9 ગણો થાય. અને ત્રીજો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન જે અહીં દર્શાવું છું. કે જો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? હવે આ જ રીતે ગણતરી કરીએ કે ભાઈ v1 બરાબર કે એની સાંદ્રતા x મોલર બીની સાંદ્રતા y મોલર તો વેગ બને છે kxy². હવે અન્ય સ્થિતિ એ છે કે જેમાં a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો એની સાંદ્રતા 2x મોલર લઈ લો, બીની સાંદ્રતા 2y મોલર લઈ લો. તો જુઓ અહીં 2 નો વર્ગ 4 ગુણ્યા 2 એટલે 8 kxy². શું થયું? વેગ 8 ગણો થયો. તો a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ 8 ગણો થશે. કારણ કે એની સાંદ્રતા બમણી કરો ને તો વેગ બમણો થાય અને b ની સાંદ્રતા બમણી કરો તો વેગ 4 ગણો થાય. તો બમણો ગુણ્યા 4 ગણો એટલે 8 ગણો. સીધું કેલ્ક્યુલેશન પણ છે. તો આ ત્રણેય પ્રશ્નના જવાબ થયા. અહીં શબ્દોમાં પણ જવાબની રજૂઆત કરવી પડશે બીજા અને ત્રીજા પ્રશ્નમાં કે ભાઈ વેગ 9 ગણો થશે, વેગ 8 ગણો થશે. તે તમે લખી નાખજો. આની પણ નોંધ કરી નાખો. ત્યારબાદ આપણે હવે પછીનું જે દાખલો છે એ જોઈએ 4.10. તો આની તમે નોંધ કરી નાખી હશે. આગળ વધું છું. આગળ જોઈએ 4.10. તો 4.10 માં જોઈએ એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ r0 એ અને બી ની જુદી જુદી સાંદ્રતાએ આપવામાં આવ્યા છે જેની માહિતી આ પ્રમાણે છે.
કે એ અને બી ની પ્રારંભિક સાંદ્રતા, જો એ અને બી ની પ્રારંભિક સાંદ્રતા અનુક્રમે 0.2 ને 0.3 મોલર લેવામાં આવે તો વેગ આટલો માલુમ પડે છે. એ અને બી ની પ્રારંભિક સાંદ્રતા આટલી લેવામાં આવે 0.2 અને 0.1 મોલર તો વેગ આટલો માલુમ પડે છે. અને એ અને બી ની પ્રારંભિક સાંદ્રતા જો 0.4 અને 0.05 મોલર લેવામાં આવે તો વેગ આટલો માલુમ પડે છે. ઓકે, તો એ અને બી ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું હશે? તો સૌપ્રથમ તો સીધી રીતે લોજિકલી જો વિચાર કરો તમે તો પહેલા અને બીજા પ્રયોગના પરિણામો જુઓ કે એની સાંદ્રતા યથાવત રાખીને બીની સાંદ્રતા બદલાવી તો વેગ બદલાનો નથી. એનો અર્થ એવો થાય કે બીની સાંદ્રતા બદલાવી તો પણ વેગ ઉપર કોઈ અસર થઈ નથી. એટલે પ્રક્રિયા વેગ બીની સાંદ્રતાથી સ્વતંત્ર હશે. એટલે કે બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા હશે. આમ દેખીતી રીતે ખ્યાલ આવી જાય. અચ્છા, ગાણિતિક રીતે જો સમજવું હોય તો પણ સમજી શકીએ કે બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા થશે. બીની સાંદ્રતા બદલાવતા વેગ ઉપર કોઈ અસર, વેગ અચળ રહે છે મિત્રો, તો બીની સાંદ્રતાની વેગ ઉપર કોઈ અસર થતી નથી. તો જોઈએ આપણે સમીકરણો બનાવીએ મિત્રો કે આ પ્રારંભિક વેગ છે. તો જુઓ મિત્રો, વેગ બરાબર કે એની સાંદ્રતાની ચોક્કસ ઘાત અને બીની સાંદ્રતાની ચોક્કસ ઘાત. આપણે જાણતા નથી કે એના સંદર્ભમાં અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કયો છે. હવે આ સૂત્રમાં આ બધી કિંમતો મૂકીએ તો જે પહેલો પ્રયોગ છે એનો વેગ કેટલો છે? આટલો. તો 5.07 ગુણ્યા 10⁻⁵ બરાબર વેગ અચળાંક કે. હવે એની સાંદ્રતા તેમાં કેટલી લીધી છે? 0.2 મોલર, જેની એ ઘાત છે. બીની સાંદ્રતા કેટલી લીધી છે? 0.3 મોલર, જેની બી ઘાત છે. ઓકે, આ બની ગયું આપણું સમીકરણ નંબર 1. હવે સમીકરણ 2 બનાવીએ બીજા પ્રયોગના પરિણામો પરથી. તો તેમાં પણ વેગ એટલો જ છે, 5.07 10⁻⁵ બરાબર કે એની સાંદ્રતા બીજા પ્રયોગમાં કેટલી લીધી છે? 0.2 મોલર અને બીની સાંદ્રતા કેટલી લીધી છે? 0.1 મોલર. અને ત્રીજો પ્રયોગ, તો ત્રીજા પ્રયોગમાં વેગ 1.43 × 10⁻⁴ છે. વેગ અચળાંક તે પ્રયોગમાં એની સાંદ્રતા જે છે પ્રક્રિયક એની સાંદ્રતા 0.4 મોલર અને બીની સાંદ્રતા છે એ 0.05 મોલર, જેની બી ઘાત. ઓકે, તો મેં આ સૂત્રમાં આ પ્રાયોગિક પરિણામો મૂકી અને 3 સમીકરણો ઉપજાવ્યા છે. હવે એક સામાન્ય કામ કરીએ આપણે, સમીકરણ 2/1 કરી નાખવું. મારે શોધવું છે બીના સંદર્ભમાં પ્રક્રિયક, બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ, એટલે મારે આ સ્મોલ બી શોધવો છે. તો હું સમીકરણ 2/1 કરી નાખું. સમીકરણ 2/1 કરતા 2/1 કરું તો 5.07 × 10⁻⁵ છેદમાં 5.07 × 10⁻⁵ ઇક્વલ ટુ કે ગુણોત્તર લઉં છું. ઓકે, ચાલો હવે અહીં આ ગુણોત્તર 1 આવશે. કે પણ ઉપર નીચે ઉડી ગયા, આ પદ પણ ઉપર નીચે ઉડી ગયા. તો વધે છે શું? તો કે 0.1 છેદમાં 0.3, 0.1 છેદમાં 0.3 અને એની બી ઘાત. ઓકે, તો 1 બરાબર 1/3 ની બી ઘાત. હવે જો હું વ્યસ્ત કરી નાખું તો 1 બરાબર 3 ની બી ઘાત. હવે જુઓ, 1 બરાબર 3 ની બી ઘાત, 3 ની બી ઘાતનું મૂલ્ય થાય છે 1. 3 ની બી ઘાતનું મૂલ્ય થાય છે 1. હવે તો બી બરાબર શું હોવું જોઈએ? બી બરાબર તો 0 હોવું જોઈએ. કારણ કે જો બી બરાબર 0 હશે તો જ આ પદની વેલ્યુ 1 થશે. તો બી મળે છે 0. કોઈ પણ સંખ્યાની 0 ઘાતનું મૂલ્ય જ 1 થાય. તો બી જો 0 હોય તો જ આ પદ બરાબર 1 આવે. દેખીતી વાત છે, બરાબર. તો બી બરાબર 0, એટલે કે પ્રક્રિયક બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 0 છે. ચલો, એક આપણને જવાબ મળી ગયો છે. પ્રક્રિયક બીના સંદર્ભમાં પ્રક્રિયા 0 ક્રમની છે. અને આમ પણ આપણને ખ્યાલ હતો કે બીની સાંદ્રતા બદલાવતા વેગ ઉપર કોઈ અસર નહોતી થતી. તો બીના સંદર્ભમાં 0 ક્રમની પ્રક્રિયા હશે. ખરું? આગળ વધીએ છીએ.
હવે બીજી વાત, હવે આપણે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શોધીએ. મિત્રો આ જે પરિણામ મળ્યું તે હું અહીં લખી નાખું છું કે b = 0 છે. b ના સંદર્ભમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. હવે આની નોંધ કરવી હોય તો કરી લેશો. હવે મારે પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું એટલે કે સ્મોલ a શોધવાનો છે. તે શોધવા માટે મારે અહીંથી આ કાઢી નાખવું પડશે. નોંધ કરવી હોય તો કરી લેજો. આગળ વધું છું. તો હવે હું કરવા જાઉં છું 3/1 કરીએ. બરાબર, 3/1. તો 3/1. ઓકે. તો હવે સમીકરણ જે 3 છે તેમાં 1.43 × 10⁻⁴ છેદમાં સમીકરણ 1 5.07 × 10⁻⁵ ઇક્વલ ટુ કે 0.4 0.05 ઓકે, કે 0.2 0.3 ઓકે. પરંતુ સ્મોલ b બરાબર તો 0 છે. b ના સંદર્ભમાં તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે આ પદની વેલ્યુ ખરેખર 1 થાય છે. એમ આ પદની વેલ્યુ પણ 1 થાય છે. તેથી તે પદ હું કાઢી નાખું અને જો તે પદ હું કાઢી નાખું તો હવે અહીં આ બંનેનો જે ગુણોત્તર છે આ બંનેનો તમે જો ભાગાકાર કરશો તો તે ભાગાકાર આવશે 2.821 બરાબર. કે ઉપર નીચે ઉડી ગયા. ઓકે, 0.4 0.2 ઓકે. આ પદની વેલ્યુ તો 1 થઈ ગઈ કારણ કે b બરાબર 0 છે. ઓકે. હવે 2.821 બરાબર 4/2 એટલે 2 થશે એટલે 2^1. આનો હિસાબ 2^1 થશે. ઓકે. હવે મારે એ શોધવું છે તો હું બંને બાજુ log લઉં. તો log 2.821 બરાબર log 2a, પરંતુ a આગળ આવી જશે, ઘાત છે આગળ આવી જશે ગુણાંકમાં. તો a બરાબર log 2.821 upon log 2. હવે 2.821 છે એનો log થાય છે 0.45 આશરે, અને log 2 જેની કિંમત થાય 0.301 ભાગાકાર કરશો તો જવાબ આવશે 1.496 એટલે કે એપ્રોક્સિમેટ 1.5. તો સ્મોલ a બરાબર 1.5 આવ્યું એટલે કે પ્રક્રિયક એના સંદર્ભમાં આ પ્રક્રિયા 1.5 ક્રમની છે. લો, આપણે આજ શોધવાનું હતું કે a અને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું હશે. તો પ્રક્રિયક a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1.5 અને પ્રક્રિયક b ના સંદર્ભમાં તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો આ જવાબ આપણને મળી ગયો. 4.11 2a + b it gives c + d પ્રક્રિયાના ગતિકી અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યા છે. હવે 4 પ્રયોગ આપેલા છે આપણને. પ્રક્રિયક a અને b ની જુદી જુદી સાંદ્રતાઓ લઈ અને પ્રારંભિક વેગ માપવામાં આવ્યા છે. હવે પ્રારંભિક વેગ છે એ d ના ઉત્પાદનના દર પરથી માપવામાં આવ્યા છે. બરોબર, d ની બનાવટનો પ્રારંભિક વેગ. આમ પણ d નો તત્વયોગમિતીય ગુણાંક 1 છે એટલે d ની બનાવટનો પ્રારંભિક વેગ હશે તે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ હશે. બરાબર, તો આ પ્રક્રિયા વેગ છે. ઓકે. હવે પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો. હવે વેગ નિયમ નક્કી કરીએ આપણે તો dD/dt એટલે d ના ઉત્પાદનનો દર તે પ્રક્રિયા વેગ છે અને વેગ બરાબર વેગ અચળાંક પ્રક્રિયક a ની સાંદ્રતાની ચોક્કસ ઘાત b ની સાંદ્રતાની પણ ચોક્કસ ઘાત. હવે તે આપણે જાણતા નથી એટલે કે a અને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ જાણતા નથી. તે જાણીને અહીંયા મૂકી દઈએ એટલે વેગ નિયમ મળી ગયો અને વેગ અચળાંક પણ નક્કી કરવાનો છે આપણે. તેના માટે આપેલ માહિતીનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ તો જે પ્રયોગ 1 છે તેના પરથી એક હું સમીકરણ બનાવીશ કે આ વેગ છે, આ પદ છે dD/dt. ઓકે, તો 6.0 × 10⁻³
બરાબર કે વેગ અચળાંક કે અને પ્રક્રિયકની એની સાંદ્રતા 0.1 આની પણ 0.1 એની a ઘાત b ઘાત બરાબર છે। આ સૂત્રમાં માત્ર મેં કિંમતો મૂકી છે। હવે બીજા સમીકરણની બીજા પ્રયોગની કિંમત મૂકીને બીજું સમીકરણ બનાવવું તો વેગ છે કેટલો છે 7.2 10⁻²। 7.2 10⁻² બરાબર વેગ અચળાંક તેમાં 0.3 અને 0.2 એવી પ્રક્રિયકો a અને b ની સાંદ્રતાઓ છે। ત્યારબાદ આગળ વધો તો ત્રીજું સમીકરણ મળે છે મને તો 2.88 10⁻1 બરાબર કે પ્રક્રિયક a અને b ની સાંદ્રતા 0.3 અને 0.4 છે 0.3 અને 0.4 a ની અને b ની ઘાત ઓકે। હવે ચોથું જે સમીકરણ છે તેમાં આ વેગ છે 2.4 10⁻² કે a ની અને b ની અનુક્રમે સાંદ્રતા 0.4 અને 0.1 છે ઓકે। હવે આ માહિતી પરથી આપણે સ્મોલ a અને સ્મોલ b એટલે કે પ્રક્રિયા ક્રમ શોધવાના છે। હવે સ્પષ્ટ છે કે તમારે માનો કે b શોધવો છે તો એક પદ a નો લોપ થઈ જાય તેવા સમીકરણો પસંદ કરાય। માનો કે આ બંને સમીકરણો પસંદ કરશો તો a નો લોપ થઈ જશે ગુણોત્તર લેશું તો બરાબર તો હું સમીકરણ 3/1 કરી નાખું 3/2 કરતા 3/2 તો 2.88 10⁻1 ઘાત અને 7.2 10⁻2 ઘાત ઓકે। તો મને મળશે આ સાઈડ પણ આ ગુણોત્તર લેવો પડશે ને કે 0.3 ની a ઘાત 0.4 ની b ઘાત ઓકે કે 0.3 ની a ઘાત 0.2 ની b ઘાત તો જો આ પદ ઉડી ગયા મને b મળશે એનો તો લોપ થઈ ગયો b મળશે। હવે આનો ગુણોત્તર તમે લેશો તો આને તમે આમ લખી શકો ને કે 28.8 × 10⁻²। 28.8 ભાગ્યા 7.2 કરો એટલે 4 આવશે બરોબર તો 4 = 0.4 છેદમાં 0.2 ની b ઘાત એટલે કે 2 ની b ઘાત અને 4 બરાબર 2 ની b ઘાત તો 2 નો વર્ગ બરાબર 2 ની b ઘાત તો b બરાબર 2 આવ્યું। ચલો એક પરિણામ મળી ગયું છે આપણને b = 2 b ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે ઓકે સારું આની નોંધ કરી લેશો। હવે મારે a શોધવો છે સ્મોલ a તો b નો લોપ થાય એવા પસંદ કરીએ સમીકરણ આ બંને સમીકરણ છે b નો લોપ થાય એવા ઓકે બરાબર આ બંને 4 અને 1 એનો હું ગુણોત્તર લઈશ તો ચલો એનો ગુણોત્તર લઉં છું 4 અને 1 નો ગુણોત્તર 4 અને 1 નો ગુણોત્તર લઉં છું 4/1 તો 2.4 10⁻2 ઘાત 6.0 10⁻3 ઘાત બરાબર કે 0.4 a 0.1 b કે 0.1 a 0.1 b ચલો આ પદ નીકળી ગયા ઓકે। હવે આ બંનેનો જો ગુણોત્તર લેવામાં આવે તો હું આને એ રીતે લખી શકું કે ભાઈ 24 × 10⁻³ તો 24/6 એટલે 4 બરાબર કે ઉડી ગયા 4 ની a ઘાત। હવે 4 બરાબર 4 ની a ઘાત એટલે 4 ની 1 ઘાત બરાબર 4 ની a ઘાત તો a બરાબર શું થયું 1 થયું। ચલો આ વસ્તુ પણ મળી ગઈ કે a = 1 ખૂબ જ સહેલું છે બરાબર તો a અને b એટલે કે પ્રક્રિયક a b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ સ્મોલ a સ્મોલ b આપણને મળી ગયા। બસ તેની કિંમત તો અહીંયા મૂકી દઉં એટલે મને વેગ નિયમ મળી ગયો ગણાય। આપણે તે શોધવાનો હતો પ્રક્રિયાનો વેગ નિયમ ઓકે તો આ કાઢી નાખું છું વેગ નિયમ લખું છું તો વેગ નિયમ dd/dt બરાબર કે
એના સંદર્ભમાં અને બીના સંદર્ભમાં અનુક્રમે 1 અને 2 ક્રમની પ્રક્રિયા. આ વેગ નિયમ મને મળી ગયો. હવે વેગ અચળાંક કે શોધવાનો છે. કે કઈ રીતે શોધીશું? તો કે આપણી પાસે આ જે પરિણામો છે તે પૈકી કોઈ પણ એક પ્રયોગનું પરિણામ નક્કી કરી લો. તેની કિંમતો આપેલ સમીકરણમાં મૂકો તો કે મળી જશે વેગ અચળાંક. હું પસંદ કરું છું પ્રયોગ નંબર 1 ને. તમે ગમે તેને લઈ શકશો. વેગ અચળાંક બદલાવાનો નથી, સરખો જ મળશે. હું પસંદ કરું છું પ્રયોગ 1 ને, તો તેની કિંમતો મૂકી દઉં. આ કિંમત શેની છે? dd/dt એટલે કે વેગની. 6.0 × 10⁻³ ઓકે. કે વેગ અચળાંક જે શોધવાનો છે મારે a અને b ની અનુક્રમે સાંદ્રતા 0.1 જ છે. ઓકે, સારું. તો 0.1 નો વર્ગ ઇન્ટુ 0.1 એ પાછું અહીં છેદમાં આવશે. 10⁻³ છેદમાં આવશે. 10⁻³ ઉપર નીચે ઉડી જશે તો 6.0 વેગ અચળાંક થશે. વેગ અચળાંકનો એકમ શું થશે? તો મિત્રો આપેલી આપણી આ જે પ્રક્રિયા છે એ તૃતીય ક્રમની છે. તો તૃતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ મોલર/−2 મિનિટ ઇનવર્સ. મિનિટ એટલે કારણ કે અહીં મિનિટ ઇનવર્સ એકમ આપેલો છે એટલે મેં મિનિટ ઇનવર્સ લખેલો છે, કારણ કે આ વેગ પ્રતિ મિનિટ માપવામાં આવ્યા છે. બરાબર. તો વેગ અચળાંકનો એકમ આ થશે. તમે મોલર/−2 ના લખવું હોય ને મોલ/−2 લીટર સ્ક્વેર લખી શકો. મોલ પ્રતિ લીટર. મોલર એટલે મોલ પ્રતિ લીટર. ઓકે, તો આ થઈ ગયો વેગ અચળાંક.